સૌથી પહેલા વાત કરવી છે વરસાદે વેરેલી નુકસાનીની, કારણ કે વરસાદે નુકસાની વેરી છે, એવું નુકસાન કે ખેડૂતોની કમર તોડી નાખી છે। અત્યારે એ સમય હતો કે જ્યારે ખેડૂતોએ આવક મેળવવાની હતી। પાછલા 4 મહિના જે તનતોડ મહેનત કરી, જે લોહી પરસેવો એક કર્યો છે, એ લોહી પરસેવાનું હવે વળતર મેળવવાનો વારો હતો કે જ્યારે એપીએમસીમાં જઈ, માર્કેટિંગ યાર્ડમાં જઈ અને પાક વેચવાનો હતો ને એ જ વખતે કુદરતે એવી થપાટ મારી કે ખેડૂતોની કમર ભાંગી નાખી છે। પછી એ મગફળી હોય, સોયાબીન, શાકભાજી, આ બધી જ વાવણી તૈયાર હતી, પાક તૈયાર હતો અને ખેડૂતોનો આ પાક, પછી એ કપાસનો પાક હોય કે કોઈ પણ પાક હોય, એ અત્યારે બરબાદ થઈ ગયો છે। જ્યાં જ્યાં માવઠું થયું છે, જ્યાં જ્યાં ભારે વરસાદ પડ્યો છે, ત્યાં તો પાકનો સોંથ વળી જ ગયો છે, પણ જ્યાં ભારે વરસાદ નથી પણ પડ્યો, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે ને એમાંથી ઝરમર વરસાદ પણ વરસ્યો છે, ત્યાં પણ ખેડૂતો બરબાદ થયા છે, કારણ કે હવે જે પાક બચ્યો છે એમાં સડાનું જોખમ તોળાઈ રહ્યું છે। ભારે વરસાદના કારણે વેરાવળ સોમનાથ બાયપાસ પર હિરણ નદી કાંઠે આવેલા ઝૂંપડાઓમાં પાણી ભરાઈ ગયા હતા અને અહીંયા 20 લોકો ફસાઈ ગયા હતા। આ 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વેરાવળ ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું છે અને 20 લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે। સરકારી શાળામાં અહીંયા ખસેડવામાં આવ્યા હતા। હિરણ નદી 2 કાંઠે વહેતી થઈ છે। જંગલ વિસ્તારમાં પણ જબરજસ્ત વરસાદ પડ્યો છે, ઉપરવાસમાં પણ જબરજસ્ત વરસાદ છે અને એના કારણે હિરણ નદીના પાણી કાંઠા તોડી આસપાસના વિસ્તારમાં ઘૂસી ગયા, જેમાંથી આ 20 ઝૂંપડામાં પાણી ઘૂસ્યા, જ્યાં 20 લોકો ફસાયા હતા અને એ બધાને સહી સલામત ખસેડવામાં આવ્યા છે। માવઠામાં એવો વરસાદ વરસ્યો કે જાણે ચોમાસાને શરમાવી જાય અને જળમગ્ન થઈ ગયા માધવરાય। ગીર સોમનાથમાં સરસ્વતી નદી કિનારે આવેલ પ્રાચીન માધવરાય મંદિર આમ તો દર વર્ષે ચાતુર્માસ દરમિયાન જળમગ્ન થાય છે કે જ્યારે વરસાદ વરસતો હોય, પણ આ વખતે કાર્તક માસમાં કમોસમી વરસાદના કારણે માધવરાય મંદિર 8 થી 10 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। માધવરાયજીનો કાર્તક માસમાં કદાચ ભાગ્યે જ આવો અભિષેક થતો જોવા મળતો હોય છે સરસ્વતી નદીના પાણીનો, પણ અત્યારે કમોસમી વરસાદના કારણે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એવું લાગે કે જાણે ચોમાસું હજી ગુજરાતમાંથી ગયું જ નથી। આ બાજુ સૂત્રાપાડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો અને સર્વત્ર જળબંબાકાર થઈ ગયું। સૂત્રાપાડાના પ્રશ્નાવાળા ગામે ઘરમાં પાણી ઘૂસી ગયા। સુથારવંડીની બાજુના વિસ્તારમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી થઈ। નીચાણવાળા 30 મકાનો પાણીમાં અત્યારે ગરકાવ છે, મકાનમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોને જવું તો જવું ક્યાં એ પ્રશ્ન થયો છે, કારણ કે ક્યાંક કમરસમાં પાણી ભરાયા છે તો ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રાતે અમારે 4 વાગે અમારે પૂરેપૂરું પાણી આવી ગયું હતું, બરોબર। એટલે રાતના પછી અમે ઉઠીને પછી અમારો માલ સામાન જે હતો નાનો હાંસોતા માલ થોડો બગડતો હતો, પણ પછી અમારે દુકાન બાજુમાં છે કરિયાણાની, તો એમાં જે વસ્તુ છે એમાં પણ થોડુંક નુકસાન છે, અમારા ઘરમાં પણ થોડુંક નુકસાન છે। વાડી વિસ્તારના પાણી એટલું પૂર આવતા આ આજુબાજુના 30 થી 32 મકાનોમાં ઘરોમાં પાણી રાત્રે ગઈ ગયું હતું। અત્યારે થોડુંક પાણી વધ્યું છે વરસાદ ધીમો પડતા, બાકી હાલત બધાની કફોડી છે। પાણીના નિકાલ માટેની વ્યવસ્થા યોગ્ય નથી, જે છે એમાં પાણી જતું નથી। એક સાથે પાણી જ્યારે આવી જાય, પૂર વાડી વિસ્તારનું પાણી આવે ત્યારે પ્રોબ્લેમ થાય છે। એના માટેના કંઈક જરૂરી પગલાં લેવાય તો વધારે સારું। કાર્તક માસમાં થયેલા આ કમોસમી વરસાદમાં સૌથી વધારે તારાજી 3 જિલ્લામાં થઈ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, જેમાં ભાવનગરના મહુવામાં વરસાદે સોંથ વાળી દીધો અને કૃષિમંત્રી જીતુ વાઘાણી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા હતા। ગારિયાધાર ધારાસભ્યને સાથે રાખી સમીક્ષા બેઠક પણ કરી છે અને કમોસમી વરસાદથી પાક નુકસાન અંગે સમીક્ષા બાદ યોગ્ય ખેડૂતો માટે કરવામાં આવશે એવી બાંયધરી પણ આપી છે। ખેતરમાં જઈને ખેડૂતને મળીને એમની કુદરત જ્યારે રૂઠી છે ત્યારે એમની મુશ્કેલી સમજવાનો, તાગ મેળવવાનો પ્રયાસ અમે કર્યો છે। તંત્ર સાથે પણ બેઠા છીએ, આગેવાનો અહીંયા ભાઈ અમારા ધારાસભ્ય શિવાભાઈ મહુવા આવ્યો છું ત્યારે ભીખાભાઈ માનની પૂર્વ ના અમારા બધા જ આ પૂર્વે પણ બધા આગેવાનો, માનની મંત્રી શ્રી ભાઈ પુરુષોત્તમભાઈ વગેરે પણ સંપર્કમાં છે। અહીંથી ગૌતમભાઈ પાસે પણ અમે તળાજા જઈ રહ્યા છીએ। એમપી શ્રી ભરતભાઈ અમરેલીના, એમણે પણ ચિંતા કરી છે, જે આ વિસ્તારના પ્રતિનિધિત્વ કરે છે। કુલ મળીને એમને આ સમય પસાર કરીને એમની બાજુ મારીને કેવી રીતે એને બેઠો કરી શકાય, આ ભાવ એ મુખ્યમંત્રી શ્રીનો હંમેશા લાગણીથી રહ્યો છે। અમને બધાને મોકલ્યા છે, અમે તાગ મેળવી રહ્યા છીએ અને ફરી વખત બેઠો થાય
અને પુનઃ એનો વ્યવસ્થાઓમાં પાછા એ જોડાય એના માટે સરકાર એમની બાજુમાં સંવેદનાથી ઊભી છે, ફરજના ભાગરૂપે ઊભી છે. આ કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં તો સોંથ વાળ્યો છે, પણ એની સાથે સાથે અમદાવાદમાં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વિસલપુરના ખેડૂતોની હવે તમને વેદના બતાવવી છે કે જ્યાં ડાંગરના પાકને પારાવાર નુકસાની થઈ છે. દિવાળી ખેડૂતો માટે હૈયા હોળી બની ગઈ છે અને તાત્કાલિક સર્વે કરી અને સહાય માટેની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. સાથે જ એમએસપીમાં સારા ભાવ આપવામાં આવે એવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાએ કહેર મચાવ્યો છે અને ખેડૂતોને આ માવઠાના કારણે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જામેલો જણાય છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે, તો મધ્ય ગુજરાતમાં પણ માવઠા પડી રહ્યા છે. આ કારણે કેટલી અસર? માવઠાના કારણે ઘણી અસર છે. ખેડૂતોને ઘણું નુકસાન. તૈયાર માલ બગડ્યો છે. અત્યારે બધો માલ તમે જુઓ છો પડી ગયો છે. એટલે હવે આ ખેડૂત લેશે તો એમને માલમાં ક્વોલિટી બી બગડશે અને ઉતારો બી કપાશે. 1000થી વધારે ખેડૂત છે અને 3થી 4000 વીઘા ડાંગર થાય છે. અને તમે ડાંગરની પરિસ્થિતિ જુઓ છો. વરસાદ પડ્યો, ડાંગર સાવ જમીનની અંદર લપેટી ગઈ છે. હવે એ જલ્દી નીકળે બી નહીં અને જેટલું આવશે એટલું નુકસાન જ છે હવે પછીનું સરકાર. અને બને એટલી વધારે સહાય કરે. 2 હેક્ટરની જે કે મર્યાદા છે છોડી અને વધુ ખેડૂતોને વધુને વધુ સહાય કરે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. આઠું તો પેલું નહીં કે દિવાળીમાં હોળી થઈ જાય ખેડૂતોની. હાલત ખરેખર બહુ ખરાબ છે અને સરકારે એમએસપીના ભાવે જે કાકાએ કીધું ખરીદી કરે છે એમાં વીઘે 20 મણ ડાંગર લે છે અને અમે કેટલા ધક્કા ખવડાવે છે. આમાં તો લાગે વીઘે 15 હજારનું નુકસાન છે. તે નુકસાન તો ખેડૂતોને જ વેઠવું પડી રહ્યું છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. દ્વારકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. જામખંભાળિયામાં ભારે નુકસાન ખેતીના પાકને થયું છે. ખેતરમાં તૈયાર પાક પલળી ગયો અને ખેડૂતને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોની રાત દિવસની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને અત્યારે હવે ખેડૂત સરકાર સામે મીટ માંડીને બેઠો છે. કમોસમી વરસાદને લીધે નુકસાન બહુ થઈ છે. 20-25 વીઘામાં માંડવી આવ નિષ્ફળ થઈ ગઈ છે. કાંઈ હળી ગઈ છે. માલનો ચેરો પણ બગડી ગયો છે. કોઈ આધાર છે નહીં. સરકારને વિનંતી છે કે આમાં કાંઈક સહાય ખેડૂતને કરે. કેટલો વરસાદ આમાં હોપટો હોપ 2 થી 3 ઇંચ વરસાદ થયો એટલે હાવ બધું બગડી ગયો છે ચારો. મોંઘા ભાવના બિયારણ, મોંઘા ભાવની સુપર, મોંઘા ભાવની દવા અને પાક જ્યાં તૈયાર થયો અને ખેડૂતના હાથમાં આવવાની તૈયારીમાં હતો ત્યાં મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો. કમોસમી વરસાદ આશરે કાલે બપોર પછીથી ચાલુ થયો, આખી રાત ચાલુ રહ્યો અને 2.5 થી 3 ઇંચ જેવો વરસાદ થયો. મગફળી તો ફેલ ગઈ અને થોડી ઘણી હશે માલે કડમ થઈ ગયો. અને 3 દિવસ 2 થી 3 વર્ષથી આ ચાલુ થયો છો. પપ્પા કહે છે દર વર્ષે કે તમે ખેતીથી છુટકારો લ્યો, આમાં કઈ વધતું નથી. સરકાર સહાય દેતી નથી. ડીએપીના ભાવ, માંડવીના બી કઈ જો આમાં વધતું નથી. પપ્પા છેલ્લે એમ કે માલનો ડૂચોય નથી વધતો. તમે શું કરવો? તમે આમાં સરકારને આવી રીતે કરો છો તો આમાં સરકારને હવે આ કઈ ભાઈઓ આવ્યા મીડિયા વાળા, હવે આ કઈ સરકારને આ કઈ આવેદન પત્ર કે કઈ આપો. કઈ 3 પાકો, ટૂંકા ગાળાની મગફળી, લાંબા ગાળાની મગફળી અને કપાસ, 3 પાક કમોસમી વરસાદના કારણે સદંતર ફેલ થયા છે. તો સરકારશ્રીને મારે એટલી વિનંતી છે કે ખરેખર કંઈક વિશેષ પેકેજ આપે. હવે આમાં કંઈ સર્વે કરાવવાની તો જરૂરિયાત રહી નથી. નાનો ખેડૂત હોય કે મોટો હોય, દરેકને નુકસાની છે જ છે ને છે જ. આ બાજુ મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદ ખેડૂતો માટે મોટી આફત લઈને આવ્યો. વાઘોડિયા પંથકમાં કમોસમી વરસાદના કારણે ડાંગર, તુવેર અને અન્ય પાકોને નુકસાન થયું છે. તુવેરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે ડાંગરની કાપણી ટાણે જ કમોસમી વરસાદ ખાબકતા પાકને ઘણું નુકસાન થયું છે. ખેડૂતોની જાણે કે હાલત કફોડી થઈ ગઈ છે. માઠી બેઠી હોય એવી હાલત ખેડૂતોની થઈ છે. 3 દિવસથી વરસાદના નુકસાનથી ખેતીમાં વ્યારા તાલુકાના ગામડામાં તરત બધા ગામડામાં કપાસની ખેતી, વાઘોડિયા તાલુકાના ગામડા તરફ ખેતી કપાસ, ડાંગર, તુવેરની ખેતી વધુ. છેલ્લા 3 દિવસથી વરસાદ પડ્યો અને એમાં ગઈકાલ રાત્રે એટલો બધો પુષ્કળ વરસાદ પડ્યો કે જેને કારણે ડાંગરના પાકની અંદર, ખેતરોની અંદર 4 થી 5 ઇંચ પાણી ભરાઈ ગયું આપ જોઈ શકો છો. બીજું કે તુવેરોના ખેતરો પાણી ભરાઈ ગયા.
અને ભરાયા પછી ભલે આજે કાળે ખેડૂત નીકળી જશે, પણ જ્યારે તાપ પડશે ને ગરમી પડશે એટલે તુવેરનો પાક બી નિષ્ફળ જવાનો છે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે ખેડૂત માટે પારાવાર દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે વરસાદ પડવાથી. આ બાજુ અરવલ્લી જિલ્લામાં પણ માવઠું થયું અને અહીંયા પણ ખેડૂતો માટે આ માવઠું નુકસાની લઈને આવ્યું. એની સાથે સાથે સ્થાનિકો માટે પણ અનેક હાલાકી લઈને આવ્યું હતું. લીંબોઈ ગામના રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. પાણી ભરાતા હાલાકીઓ અહીંયા આગળ અવર જવર મુશ્કેલ બની ગઈ છે. વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પણ એમ છતાં પણ આ સમસ્યાનો વર્ષોથી ઉકેલ નથી આવી રહ્યો. આ લીંબોઈમાં દર ચોમાસામાં આ તો 5-10 વર્ષથી આ પ્રશ્ન છે. મોટા મોટા સાહેબો આવી એમની કે રસ્તો બનાવો, પણ રસ્તો બનાવતા નથી. થશે કોઈ નહીં. બાળકો નિશાળમાં જો ભેના કપડે બેસવું પડે છે. નિશાળમાંથી આવતી વખતે કપડાં બદલવા પડે, તાણી ઘરમાં બેસાય છે. દર ચોમાસે 10 વર્ષથી આ પોઝિશન છે. અને વધારે વરસાદ આવે તો અમારા ઘરમાં પાણી આવે. અમરેલી જિલ્લામાં નુકસાની એટલી બધી છે કે એનો તાગ મેળવવો મુશ્કેલ છે. પણ જ્યારે રસ્તા પરથી પસાર થાવ અને ખેતરો ઉપર નજર પડે તો એ નુકસાનીનો અંદાજ આવે છે. પીપાવાવ પોર્ટ અને કુવાયા બાજુના રસ્તા પર જ્યારે જાઓ તો રસ્તાની બંને બાજુ જે ખેતરો છે એ જાણે કે તળાવ બની ગયા હોય એવું લાગે. આ ખેતરોમાં 3 થી 5 ફૂટ પાણી ભરાયેલા છે. કપાસ, મગફળી કે જે પણ પાક ખેડૂતોએ લીધો છે બધું જ બરબાદ થઈ ગયું છે. અને ખેડૂતોનું કહેવું છે કે અહીંયા રોડ બન્યા પછી આ સમસ્યા ઊભી થઈ છે. સતત 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે અમરેલી જિલ્લાની કમર ભાંગી છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા રામપરા 2 ગામના ખેતરો ખૂંદી રહી છે. ખેતરોમાં પ્રથમ નજરે તો આ કોઈ તળાવ હોય એવું લાગે છે, પણ તો અનરાધાર વરસાદ અને ક્યાંક ને ક્યાંક પાણી નિકાલની વ્યવસ્થા બરાબર નહીં હોવાને કારણે આ ખેતરોમાં પાણી ભરાયા છે. કપાસનો પાક નિષ્ફળ ગયો છે. આ ખેતર જેનું છે તે ખેડૂત આપણી સાથે છે. કઈ રીતે પાણી ભરાણું, કેટલું ભરાણું? હાલ વરસાદને લીધે જાજુ ભરાણું, પણ આ તો અમારે વર્ષો વર્ષ જાતથી આ રોડ થયો ને ત્યારથી ભરાય છે. આ રોડ થયો એ એક ખરડિયા નામનું હોકળું હતું, એ હોકળા ઉપર રોડ થયેલો છે. બરાબર, તે લોકોએ જયારે નાળા મૂકવાના હતા એ નાળા મૂક્યા નથી. 107 ફૂટ રોડ ઓછો છે અને ત્યારથી અમારે હજારો વીઘા જમીન અમારે આ સ્થિતિમાં થઈ ગઈ છે. હજારો મૂકવાના હતા એ લોકો. આ 2 ફૂટ રોડ ઊંચો કરવાનું એમને કહ્યું હતું ખેડૂતને. એને 2 ફૂટ રોડ કરવાને બદલે એને એટલો ફૂટ 5-7 ફૂટ ઊંચો કર્યો. હવે નદીનું પાણી તો સલવાનું છે, એને શું કરીને ના કહેવાય. એટલે આ ઉપર તો પાણી દિશા આ છે, પાણીની પાણી આ સાઈડ આવે. રોડ આવે તો આમાં આટો ઓઢી લીધો, પાણી ક્યારે થઈ ગયો. અમારે મોટો આ ખેડૂતોની મુશ્કેલી છે કે રોડ જે ઊંચો કર્યો છે તેને કારણે પાણી ભરાય છે. ત્યારે જે વચ્ચે પુલ કે નાળા મૂકવા જોઈએ એ મૂક્યા નથી. જો એ નાળા મૂકવામાં આવે તો આ સમસ્યા કાયમી ઉકલી શકે તેમ છે. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી. સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત બધે જ આવી જ નુકસાની જોવા મળી રહી છે. અને આ બધા વચ્ચે પંચમહાલના શહેરામાં પણ ખેડૂતો માટે આફત આવી, કારણ કે માવઠાથી ડાંગરના પાકમાં ભારે નુકસાન થયું છે. અહીંયા લગભગ 625 હેક્ટર જમીનમાં ડાંગરની ખેતી કરાઈ હતી, પણ કમોસમી કહેરે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. મોરવાની આજુબાજુ જમીનમાં 1700 વીઘા જમીન છે. ડાંગરનો પાક થાય છે અમારે ત્યાં. અત્યારે કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક બધો નુકસાનમાં જતો રહ્યો છે, કમોસમી વરસાદના કારણે. અને ખેડૂતોને મુખમાં આવેલું અનાજ બધું જતું રહ્યું છે. એટલે અત્યારે ખેડૂતો બધા બેહાલ થઈ ગયા છે અને ઘાસચારાને ખૂબ નુકસાન થયેલું છે. અતિશય ભારે વરસાદના પવન સાથે ખૂબ ભારે વરસાદ પડેલ છે. આજુબાજુ ગામોની લગભગ 8,000 હેક્ટર જમીનની અંદર ખૂબ મોટું નુકસાન થયેલું છે. અને અમારો ડાંગરનો પાક, મોગા, મૂળું, બિયારણ આ ખેડૂતોએ એટલી મજૂરી કરી છે અને છેલ્લે અત્યારે અમારો મોઢો આવ્યો પડ્યો છીનવાઈ ગયો છે. તો સરકાર તાત્કાલિક આની પર સર્વે કરાવી અને તાત્કાલિક અમને આનું વળતર ચૂકવે તો જ ખેડૂત જગતનો તાજ જે કહેવાય છે તો જ ઉગરી શકે એવી પરિસ્થિતિ હાલ ઊભી થઈ ગઈ છે. અને એવું નથી કે પંચમહાલમાં માત્ર શહેરામાં કેટલાય ગામો એવા છે કે જે અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ કમોસમી વરસાદના કારણે. પછી એ ગોકળપુરા હોય, પોયડા હોય કે પછી બીજા એ આસપાસના વિસ્તારો હોય, ભયંકર તારાજી અહીંયા દેખાઈ રહી છે. અહીંયા પણ ડાંગર અને બીજા બધા પાકો જાણે કે ખતમ થઈ ગયા છે. તમામ પાકો પલળી ગયેલા છે. ખેડૂતોને ચારાણાનો પાક પણ પોતાના હાથમાં આવ્યો નથી. એટલી ખરાબ પોઝિશન છે અત્યારે ખેડૂતની.
કે આ જે પાક બગડી ગયેલો છે એને કાઢવા માટે જ પણ વધારાનો ખર્ચો થાય એવો છે. અમે સરકારશ્રી પાસે એવી અપેક્ષા રાખીએ છીએ. અમારા માનનીય ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ હંમેશા ખેડૂતોને પડખે રહેલા છે. છેલ્લા 25 વર્ષથી તેમનું બીજેપીનું શાસન છે. ડેરીના ચેરમેન છે, પંચમહાલ બેંકના ચેરમેન છે. તો અમે એમને એવું કહીએ કે અમને કંઈક ને કંઈક મદદ કરો, સરકાર તરફથી મદદ લાવો, અમારી લોનો માફ કરો, અથવા તો ના થાય તો અત્યારે આ જે પાકો થયેલા છે એને મદદરૂપ ખેડૂતોને થાવ. શહેરા તાલુકાના જે ગોકળપુરા ગામ છે તેમજ આજુબાજુનું પોયડા ગામ છે તેમજ અન્ય ગામના ખેડૂતો અહીં જોડાયા છે. જે રીતેની ખેતરોમાં પાણી ભરાયેલા છે, ડાંગરના પાકને નુકસાન છે. ખેડૂત છે રમેશભાઈ કેવા પ્રકારનું નુકસાન છે? નુકસાન એટલે બહુ ભયંકર નુકસાન છે. વર્ષોથી અમે ડાંગરની ખેતી કરીએ છીએ. આ સાલ લાભ પંચમના દિવસે મુહૂર્ત કરવાનું હતું. કુદરતી આપત્તિ એટલો બધો વરસાદ પડ્યો કે આ ડાંગર જુઓ, તમે જોઈ શકો છો ડાંગર ઢીચણ સમયના પાણી ભરાયા છે. ખેડૂતોને એટલી બધી હદે નુકસાન છે, લાખો રૂપિયામાં નુકસાન છે. છેલ્લે અમારા ડોંગર વલણવાની તૈયારી હતી, ત્યાં વરસાદ કુદરતી આફત આવી, બહુ મોટા પાયે નુકસાન થયું છે. અને આ જો અત્યારે સ્ટેશનમાં પાણી છે. હવે સરકારને એક જ વિનંતી કરીએ કે કંઈક નુકસાની ભરપાઈ કરે. પછી આવી કુદરતી આફતો આવે છે એટલે પછી નુકસાન તો થવાનું જ છે, અને નુકસાન થાય એટલે ખેડૂત વળતરની આશા રાખે એમ. તો જો સરકાર કઈ વળતર આપે તો સારું એમ. કઈ રીતેની સહાય માંગી રહ્યા છો સરકાર પાસે? સહાય તો હવે જે સરકારને એવું લાગે કે આ બધું નુકસાન જ થઈ ગયેલું છે એમ, તો એ પ્રમાણેનું વળતર મળવું જોઈએ. વરસાદ અને પવનને કારણે તમામ ડોંગરનો પાક પડી ગયો છે અને એની ઉપર પાણી ફરી વળ્યું છે. એટલે તમામ 2500 હેક્ટર જેટલી આશરે 2500 જેટલી હેક્ટર જેટલી જમીન પર પાણી ફરી વળ્યું છે અને બધો ડોંગરનો પાક નિષ્ફળ ગયો છે. તો સરકારને અમારે એટલું જ કહેવાનું કે કોઈ વળતર આપે. ના, આ વખતની ખેતીમાં કોઈ ફાયદો થવાનો નથી, નુકસાન જ થયેલું છે. અને હજુ તો કોઈ નક્કી નથી વરસાદનું. માવઠું આવે તો પછી ખેડૂતને બિલકુલ પાક ઘરે લઈ જવાનો વારો રહેવાનો નથી. અમારા પોયડા ગામ છે, ગોકળપુરા ગામ છે, બધે નુકસાન થયેલું જ છે. આજુબાજુના મોરવા ગામ, વાડી, ખરોલી, આ બધા ગામોમાં નુકસાન થયેલું જ છે. કેમેરામેન પ્રિતેશ દરજી સાથે તુષાર દરજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. આ બાજુ છોટા ઉદયપુરમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અહીંયા પણ ખેડૂતોના માથે ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ છે. આ કમોસમી વરસાદથી પાકને ભયંકર નુકસાન થયું છે. આ વિસ્તારમાં ડાંગર, તુવેર, મકાઈ અને કપાસનો પાક મુખ્યત્વે લેવાય છે અને બધો જ પાક અત્યારે બરબાદીના આરે આવીને ઊભો છે. છોટાઉદેપુર વિસ્તાર મુખ્યત્વે આદિવાસી વિસ્તાર છે અને ખેતી ઉપર નભતો જ આખો પ્રદેશ છે. અને જ્યારે કમોસમી વરસાદ વરસ્યો છે, જ્યારે ખેતીની આવક મેળવવાનો વારો હતો ને એ જ વખતે એ જ સમયે જ્યારે કમોસમી વરસાદ વરસ્યો ત્યારે મોટું નુકસાન થયું છે. આખા પ્રદેશની અંદર, આખા પ્રાંતની અંદર ખૂબ મોટું નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. આ બાજુ ગીર સોમનાથમાં પણ ખેડૂતોની હાલત કફોડી છે. એવી હાલત કે કદાચ શબ્દોમાં વર્ણવી ન શકાય. મગફળી, સોયાબીન આ બધા જ પાકનો સોંથ વળી ગયો છે. સંદેશ ન્યૂઝ સોનારિયા ગામ પહોંચ્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો કે અહીંયા શું હાલત છે. અહીંયા ન માત્ર ખેતીના જે રોકડિયા પાકો છે અથવા અનાજ કઠોળ છે, એની સાથે સાથે શાકભાજીમાં પણ મોટું નુકસાન છે. અને જે ખેતી આગલી સિઝન લેવાની તૈયારી કરી રહ્યા હતા એ ખેડૂતો પણ બરબાદ થઈ ગયા છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદી કહેરે જગતના તાત એવા ખેડૂતોને બેહાલ કરી દીધા છે. સામાન્ય રીતે મગફળી અને સોયાબીનના વાવેતરને તો વ્યાપક નુકસાન પહોંચ્યું જ છે, પરંતુ મરચીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે વેરાવળ તાલુકાના સોનારિયા ગામે. આ સોનારિયા ગામે જે ખેડૂતે મરચીના વાવેતર માટે જે તૈયારી કરી હતી તેના દ્રશ્ય છે. બાપા, શું કહેશો, શું આખી પરિસ્થિતિ? આ પરિસ્થિતિ તો એવી છે કે આમાં જો આ ખેતર તૈયાર કરીને જો ડ્રીપ પાથરી ત્યાં કાગર આખું તૂટી ગયું. શું આખી પરિસ્થિતિ એવી છે કે અમે લોકોએ પહેલા તો મનસિંગમાં લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, નળી ને બધું એવું લઈ લાખ રૂપિયાનો એમાં ખર્ચો કરી આખું કમ્પ્લીટ કરી. એમાં 30,000નું તો કાગર જ પાછું, કાગર પાથરી લીધું. આ બધી તૈયારીઓ ફૂલ મરચી સોંપવાની કરી લીધી. રોપ બગડે છે, રોપ અત્યારે ફૂલ તૈયારીઓમાં છે, રોપ બગડે છે. રોપ એમ સમજો ને કે 35-40 હજારનો તો રોપ જ મગાવ્યો, હવે એ રોપ પણ બગડે છે.
હવે આ કાગર ફરીથી આખું બધી કાઢી ટ્રેક્ટરે ખેડી નવેસરથી આખું બધું પહેલેથી કરવાનું રહે. મગફળી અને સોયાબીનના વાવેતરને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. તે પ્રકારે જ મરચી માટે જે મલ્ચિંગ કરવામાં આવે છે, મરચીનું વાવેતર કરવા માટે ખેડૂતોએ તૈયારી કરી હતી અને વરસાદે આ તમામ તૈયારીઓ ઉપર પાણી ફેરવી દીધું છે અને જે ખેડૂતોને છે તે હજારો રૂપિયાનું નુકસાન સહન કરવાનો હાલ વારો આવ્યો છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. એટલે અહીંયા ખેડૂતોની હાલત એટલી કફોડી છે કે વર્ણવી શકાય એમ નથી અને છેલ્લે ખેડૂત હવે સરકારી સહાયની મીટ માંડીને બેઠા છે. ખેડૂત કહી રહ્યા છે કે હવે સેટેલાઇટ સર્વે કરાવો અથવા તો પછી સમયસર અહીંયા આગળ તમે આવો અને સર્વે કરાવી ખેડૂતોને જે પણ નુકસાન થયું છે એ ભરપાઈ કરો, કારણ કે જેટલું વિલંબ અહીંયા સહાય આપવામાં થશે એટલી જ તકલીફ ખેડૂતોને શિયાળુ પાક લેવામાં પડશે. છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા કમોસમી વરસાદે જગતના તાત એવા ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ખાસ કરીને ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો, સંદેશ ન્યૂઝ વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. આ ખેતરના દ્રશ્ય છે. ખેતરમાં મગફળીનો પાક તૈયાર હતો. હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ. આ મગફળીનો પાક તૈયાર હતો અને લણણી માટે હતો, પરંતુ આ તમામ પાક છે તે પાણીમાં અત્યારે વહી ગયો છે. બરાબર, ખેડૂતોને ખર્ચા બમણા થઈ ગયા છે. અત્યારે ખેડૂતોને ખાતર, બિયારણ તેમજ મજૂરી ખર્ચ બધું વધી ગયું છે અત્યારે, અને એનામાં મોટી નુકસાની વરસાદની પાસે અત્યારે. તો ખેડૂત એવી અપેક્ષા રાખે સરકાર પાસે કે કંઈ ને કંઈને સહાય કરે, વધારેમાં વધારે સહાય થાય અને એવી પ્રયત્ન કરીએ. સરકાર શ્રી પાસે એટલી અપીલ કરીએ છીએ. કમોસમી વરસાદની હિસાબે સંપૂર્ણ 100% ખેડૂત નુકસાન છે. 100% સોયાબીન, માંડવી, કેળ નુકસાન પામ્યું છે ને 100% સરકાર ખેડૂતને સહાય કરે એવી અમે વિનંતી કરીએ છીએ. તો ખરીફ સિઝનમાં મુખ્યત્વે મગફળી અને સોયાબીન પાકનું વાવેતર છે, જે હાલ કાપણી અને લણણી અવસ્થા એટલે કે હાર્વેસ્ટિંગની તૈયારીમાં છે. ત્યારે થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં એટલે કે ન ભરપાઈ થઈ શકે એ રીતે નુકસાન થયું છે. ત્યારે ન માત્ર સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે, સારોવાર પશુઓને નિરણ માટેનો જે ઘાસચારો છે એ પણ નિષ્ફળ નીવડ્યો છે. 60,000 જેટલો આશરે ખર્ચો થયો છે. એટલે C2+ ની ભલામણ મુજબ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. અને ખાસ કરી અને જે સર્વેનું જે નાટક ચાલી રહ્યું છે, જેવી રીતે મગફળીને નોંધણીમાં સેટેલાઇટ ઇમેજ દ્વારા મગફળીનું ખરાઈ કરવામાં આવ્યું હતું, એવી જ રીતે પાક નુકસાનીના સહાય માટે પણ સીધું સેટેલાઇટ ઇમેજથી સર્વે કરી અને ત્વરિત ચૂકવણી કરવામાં આવે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. કમોસમી વરસાદના કહેરની વાત કરી રહ્યા છે અને ખેડૂતોને જે નુકસાની થઈ છે, એક જગ્યાએ એક તાલુકામાં જઈ અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. છોટાઉદેપુરના સંખેડાની હવે વાત કરવી છે. અહીંયા તુવેર, મકાઈ, ડાંગરનો પાક મુખ્યત્વે લેવાતો હોય છે આ સિઝનમાં અને એમાં વ્યાપક નુકસાન થયું છે. ઓરસંગ નદીના કિનારાના વિસ્તારમાં ચંદાનગર, ગામડી, લોટિયા ગામમાં વરસાદે તારાજી વેરી છે અને લણણીના સમયે જ માવઠું થતાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. જે ગઈકાલે જે કુદરતી આકસ્મિક જે વરસાદ પડ્યો છે એની અંદર અમારા કાલીતળાવડીના સીમાડા પર જે અમારા ખેતરમાં જે ડાંગરનું વાવેતર કરેલું હતું તે ડાંગરના વાવેતરની અંદર અમને મોટા પાયા પર નુકસાન ગયું છે અને વરસાદ પડવાના કારણે અમારો જે પાક તૈયાર થયેલો પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે. ત્યારે અમારા કમોસમી વરસાદી પડી રહ્યો છે. આ કમોસમી વરસાદથી એટલું બધું નુકસાન છે અમારા સંખેડા તાલુકાની અંદર, જે અમારો બેટ તુવેરો અને મકાઈ માટે એટલો બધો જાણીતો છે. અત્યારે તુવેર અને મકાઈ બિલકુલ નુકસાન. અમે વાવેતર કરી રવિ પાકનું વાવેતર કર્યું અને સદંતર અમારું આ જે વરસાદથી સદંતર અમારું વાવેતર નિષ્ફળ ગયું છે.